માણવાના મુજને મેળા હૈયું મસ્તકને હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માંગવું. માનવીને ભગવાને 3 વસ્તુઓ આપી છે. એક તો છે હૃદય, એક તો છે બુદ્ધિ અને ત્રીજું છે હાથ છે, જેની વડે માનવી આ સમગ્ર વિશ્વનું સર્જન છે કરેલું. અને વિશ્વ ઉપર એવી બધી વસ્તુ છે બનાવી જે અન્ય માનવ સિવાયના પ્રાણીઓ કરી શકતા નથી. આપણે ખાસ કરીને વેદકાલીન સમાજની વાત કરીએ કે આજથી 3000 2000 વર્ષ પહેલાંની વાત કરીએ કે આજથી 4000 વર્ષ પહેલાંની લોથલ અને ધોળાવીરાની આપણે વાત કરીએ તો તે સમયમાં પણ નગરની સંસ્કૃતિ અસ્તિત્વ હતું. આજે જેવું સ્થાપત્ય, આજે જેવું આર્કિટેક્ચર છે એ આજનું સ્થાપત્ય, આજનું આર્કિટેક્ચર તે વખતે પણ અસ્તિત્વમાં હતું અને તે વખતે પણ આટલી સુવિધા વગર પણ સામાન્ય લોકો સુખ સગવડ ભોગવતા હતા. એક તમને વાત કરું છું સ્થાપત્યની. સ્થાપત્ય એટલે શું થાય કે નગર રચના. તમે કોઈ મંદિર જુઓ તો એને પણ સ્થાપત્ય કહેવાય. વાવ, તળાવ, કૂવા, સરોવર, મંદિર, મસ્જિદ, મહેલો, શિવાલયો વગેરેને સ્થાપત્ય કહેવાય. આ તમે મોટા જબર મેટ્રો તમે જુઓ નગર, એને પણ સ્થાપત્ય કહેવાય. એ સ્થાપત્યની વાત વેદકાલીન સમાજમાં પણ હતી અને સ્થાપત્યની વાત આપણે ચોથા અથર્વવેદના એક પેટા ઉપવેદ છે એનું નામ પણ શિલ્પ અને સ્થાપત્ય વેદ છે. એટલે તો વેદકાલીન સમાજની જો વાત થાય તો વેદકાલીન સમાજમાં એક અથર્વવેદમાં અથવા અથર્વવેદનો એક ઉપવેદ છે અને ઉપવેદને આપણે સ્થાપત્ય વેદ કહીએ છીએ અથવા તેને આપણે શિલ્પ વેદ કહીએ છીએ. સ્થાપત્યની મેં તમને સામાન્ય દીધી સમજ કે એક મસ્ત મોટું હોય છે, તે સ્થૂળ સ્વરૂપનું હોય છે, તેનું હલનચલન શક્ય નથી. એટલે કે તમે નાની એવી મૂર્તિ બનાવો તો એને સ્થાપત્ય ન કહેવાય. તો તમે કોઈ નાનો એવો બોધનો દાબડો છે એને સ્થાપત્ય ન કહેવાય. તમે કોઈ શિવાલય, જિનાલય, જૈનોનું મંદિર બનાવો, કોઈ મસ્જિદ બનાવો, કોઈ મંદિર બનાવો અથવા રાણકી વાવ બનાવો કે અડાલજની વાવ બનાવો, એને સ્થાપત્ય કહેવાય. તો એ સ્થાપત્યની અંદર રહેલી આવી નાની કે મોટી મૂર્તિઓ છે એને શું કહેવાય? તો એને કહેવામાં આવે છે શિલ્પ. સ્થાપત્યમાં શિલ્પ હોય છે અને શિલ્પોથી સ્થાપત્યનું નિર્માણ પણ થાય છે. તો એવા એક શિલ્પના મુદ્દા વિશે મારે તમને આજે વાત કરવાની છે. ભારતનો સાંસ્કૃતિક વારસો આપણા વિષયનું નામ છે અને એમાં પેટા છે મુદ્દો, એનું નામ છે શિલ્પ. તો શિલ્પ એટલે શું થાય અને ભારતીય શિલ્પકલાના કેટલા ભાગ છે, કેટલી રીતે શિલ્પનું નિર્માણ થાય છે, ભારતમાં શિલ્પની શૈલી કઈ કઈ છે? તો ભારતમાં શિલ્પની શૈલી છે, એક છે ગાંધાર શૈલી છે, બીજી છે મથુરા શૈલી છે અને ત્રીજી અમરાવતી શૈલી છે. તો 3 જ શિલ્પની શૈલી છે અને 3 શિલ્પની શૈલીથી સમગ્ર ભારતમાં શિલ્પનું નિર્માણ થઈ રહ્યું છે. કઈ કઈ રીતે શિલ્પ બને છે તો આપણે આગળની સ્લાઇડમાં જોઈએ કે શિલ્પ છે એ 4 સાધન સામગ્રીથી શિલ્પનું નિર્માણ થાય છે. 4 સાધન સામગ્રીથી શિલ્પનું નિર્માણ થાય છે. આપણે જોઈએ છીએ તો આપણને જે શિલ્પો પ્રાપ્ત થાય છે એમાં સૌપ્રથમ આજે બુદ્ધ ભગવાનનું શિલ્પ છે એ શિલ્પ ધાતુનું છે, એટલે કે ધાતુથી શિલ્પનું નિર્માણ થાય છે. તો સૌપ્રથમ આપણને ભારતના જૂના નગરોનું જ્યારે આપણે ઉત્ખનન કર્યું, આપણે ખોદકામ કર્યું, મોહેજો દડો અને હડપ્પા સંસ્કૃતિનું આપણે ઉત્ખનન કર્યું, એમાંથી આપણે નગર રચના પ્રાપ્ત થઈ. એ નગર રચનાઓમાંથી આપણને શિલ્પ પણ પ્રાપ્ત થયા અને એ શિલ્પ જે નગર રચનામાંથી પ્રાપ્ત થયા છે એ શિલ્પ ધાતુના છે. એટલે જ્યારે મોહેજો દડોની આપણે ઉત્ખનનનું કાર્ય કર્યું ત્યાર સુધી, એટલે તે સમયથી ભારત દેશમાં શિલ્પનું નિર્માણ થાય છે. આ ડાન્સિંગ ગર્લ્સ એટલે કે નર્તકીની ધાતુની પ્રતિમા છે એ વિશ્વની સૌથી જૂની ધાતુની પ્રતિમાઓની એક છે કે આનાથી જૂની ધાતુની પ્રતિમા, આનાથી જૂનું શિલ્પ એનું અસ્તિત્વ નથી. એટલે કે સૌથી જૂનામાં જૂનું શિલ્પ જો કોઈ પ્રાપ્ત થતું હોય તો એ ભારતમાં પ્રાપ્ત થાય છે. અને એ શિલ્પ કઈ ધાતુથી બનેલું છે અથવા શિલ્પ શેનાથી બનેલું છે? તો તે શિલ્પ ધાતુથી બનેલું છે, એટલે ધાતુથી શિલ્પ થાય છે. બીજું એ કે માટીથી પણ શિલ્પનું નિર્માણ થાય છે. એટલે તમે અહીંયા જોવો છો કે આજે ચહેરાની પ્રતિમા છે એ માટીની છે, ક્લેની છે, એટલે કે માટીથી પણ શિલ્પનું નિર્માણ થાય છે. ત્યારબાદ તમે ત્રીજું નંદીની પ્રતિમા જોઈ શકો છો અને એ તમે જોઈ શકો છો કે એ પથ્થરથી એનું નિર્માણ થયું છે, એ પણ એક જાતનું શિલ્પ છે. અને તમે ચોથી આ હાથીની
પ્રતિમા તમે જોઈ શકો છો તો એનું નિર્માણ લાકડાથી થયું છે. એટલે કે શિલ્પ છે એ સ્થાપત્યથી અલગ વસ્તુ છે. શિલ્પ એટલે કોઈ લંબાઈ, ઊંચાઈ, પહોળાઈને નિશ્ચિત કરેલી પ્રતિમા. ઘાટ ઘડવાની કળા એટલે શિલ્પકળા. કોઈ વ્યક્તિ ધાતુથી, માટીથી, પથ્થરથી કે લાકડાની અંદર ઘાટ ઘડે, એને નિશ્ચિત આકાર આપે, એને શિલ્પ કહેવામાં આવે છે. આ સાંસ્કૃતિક વારસામાં જે શિલ્પનો મુદ્દો છે એ તમને કઈ કઈ પરીક્ષામાં ઉપયોગી થાય છે એની આપણે સૌ પહેલાં વાત કરીએ. શિલ્પ મેં તમને કીધું કે 4 વસ્તુથી શિલ્પનું થાય છે નિર્માણ. તો ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષામાં અને મેન પરીક્ષામાં આ તમારે શિલ્પનો મુદ્દો એ તમને ઉપયોગી બને છે. ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર, પીઆઈ અને અપર ક્લાસ 3ની પરીક્ષામાં પણ તમારે સ્કલ્પચર એટલે કે શિલ્પનો મુદ્દો ઉપયોગી થાય છે. ક્લાસ 3ની જે સામાન્ય હોય છે પરીક્ષામાં એમાં આટલું બધું ડીપમાં શિલ્પ વિશે પૂછાતું નથી અથવા આટલું બધું ઊંડાણપૂર્વક શિલ્પના પ્રશ્ન આવતા નથી. એટલે તમારે એવું ધ્યાન રાખવાનું કે આ જ્યારે ટૉપિક તમે ભણો છો તો અપર ક્લાસ 3 હોય અથવા ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય અથવા યુપીએસસીની પરીક્ષામાં તમને સ્કલ્પચરનો એટલે કે શિલ્પનો મુદ્દો કામમાં આવશે. હવે આપણે એ વાત કરીએ કે શિલ્પ છે તો શિલ્પ એટલે શું? તમારે શિલ્પની કોઈ વ્યાખ્યા તમારે આપવી હોય તો શિલ્પ એટલે શું? તો શિલ્પ એટલે શું? તો કે પથ્થરોમાં થતી કારીગરી કળાને શિલ્પ કહેવામાં આવે છે. કોઈ એવો પથ્થર હોય છે, આ એક પથ્થર લીધો હોય છે શિલ્પકારે અને એ પથ્થરમાંથી એને સરસ્વતી માતાની પ્રતિમા બનાવી છે. એ કારીગરી કળાને, એ ઘાટ ઘડવાની કળાને પણ શિલ્પકલા કહેવામાં આવે છે. એક કુશળ શિલ્પી હોય, કારણ કે અહીંયા તો એનો હાથ અથવા એનું મગજમાં જે ચિત્રણ ઊભું થયેલું હોય એ મગજમાં ઊભું થયેલું ચિત્રનો ઘાટ એને હાથેથી આપવાનો હોય છે. એટલે ઘાટ ઘડવાની કળા પણ શિલ્પકળા છે. એ પથ્થરોમાં થતી કોતરણી કામને પણ શિલ્પ કહેવાય. અથવા કુશળ શિલ્પી પોતાના મનમાં ઉત્પન્ન થતા વિવિધ ભાવોને, મનમાં જે એના ચિત્રણ ઉત્પન્ન થયું હોય, મનમાં જે ફોટોગ્રાફ્સ એના ઉત્પન્ન થયો હોય કે મારે સરસ્વતી માતાની પ્રતિમા, શંકર ભગવાનની પ્રતિમા, વિષ્ણુ ભગવાનની પ્રતિમા, બુદ્ધ ભગવાનની પ્રતિમા મારે આવી રીતે બનાવી છે. તો જેવી રીતે એને વિચાર હોય, જેવી રીતે એનો ભાવ હોય, એ ભાવથી ઘાટ ઘડે. એ ઘાટ જે પ્રતિમાને ઘડે, એ પથ્થરોમાં ઘાટ ઘડે, ધાતુમાં ઘાટ ઘડે, લાકડામાં કે માટીથી ઘાટ ઘડીને પ્રતિમા તૈયાર કરે, એને આપણે શિલ્પ કહેવામાં આવે છે. શિલ્પની વ્યાખ્યા જો પૂછાય તો સર સિડવિન કાલ્વિને આપેલી છે કે શિલ્પ એ ઘાટ ઘડવાની કળા છે. હવે સૌથી જૂના શિલ્પ વિશે હું તમને વાત કરું કે મેં જેની તમને અગાઉ વાત સ્લાઇડમાં કરી, તો આ ધાતુની ડાન્સિંગ ગર્લ્સ એટલે કે નર્તકીની પ્રતિમા છે જે હડપ્પા અને મોહેંજો-દડોની સભ્યતાથી પ્રાપ્ત થાય છે. જ્યારે તે નગર રચનાનું ઉત્ખનન કરવામાં આવ્યું, ઉત્ખનન શિષ્ટ શબ્દ છે, એનું ખોદકામ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આપણને વિશ્વનું સૌથી જૂનું શિલ્પ પ્રાપ્ત થયું. શિલ્પ એટલે મૂર્તિ પ્રાપ્ત થઈ અને આ મૂર્તિ છે નર્તકીની મૂર્તિ. શિલ્પના કેટલા પરિમાણ હોય છે, કેટલા ડાયમેન્શનથી શિલ્પનું નિર્માણ થાય છે અને શિલ્પની બનાવટ કઈ રીતે હોય છે. તો આપણે શિલ્પની બનાવટ તો જોઈ કે માટી, ધાતુ, પથ્થર અને કાષ્ઠ, આ 4 રીતે શિલ્પનું નિર્માણ થાય છે. જો કે આધુનિક સમયમાં માણસ ઘણો બધો ફોરવર્ડ થઈ ગયો છે, એટલે કે પ્લાસ્ટિકની મદદથી અથવા 2, 3, 4, 5 ધાતુઓ મિક્સ કરીને પણ શિલ્પનું નિર્માણ કરે છે. પણ કઈ રીતે શિલ્પો બનાવવામાં આવે છે? એટલે કે સૌથી પહેલું પરિમાણ છે શિલ્પની લંબાઈ. તમારે જેટલું મોટું, જેટલું લાંબુ શિલ્પ બનાવવું હોય તેટલો લાંબો તમારે પથ્થર લેવો પડે. હવે જેટલું પહોળું શિલ્પ બનાવવું છે તેટલો પહોળો તમારે પથ્થર લેવો પડે અને જેટલું જાડું શિલ્પ બનાવવું છે
એટલી જાડાઈ તમારે લેવી પડે. હવે એક શબ્દ છે ઊંડાઈ. હવે આપણે જોઈએ છીએ તો આપણા દેવી દેવતાઓના શિલ્પમાં માતાજીને 4 હાથ, 6 હાથ, 8 હાથ હોય છે. કોઈ ભગવાન છે જેને એક મસ્તકની બદલે 2 મસ્તક, 3 મસ્તક હોય છે, 4 મસ્તક હોય છે. અથવા કોઈ ભગવાન શ્રી રામનું શિલ્પ છે અને હાથમાં ધનુષ બાણ છે, તો એ ધનુષ બાણથી શરીર સુધીની જે ઊંડાઈ હોય છે, એટલે કે શિલ્પના 3 પરિમાણમાં લંબાઈ, પહોળાઈ, જાડાઈ તો મહત્ત્વની છે, પણ શિલ્પનો જે આકૃતિ તમારા મગજમાં આવેલી હોય એની ઊંડાઈ પ્રમાણે તમારે પથ્થર લેવો પડે. એટલે કે આપણે કોઈ પથ્થર આટલી સાઇઝનો આપણે લીધો છે તો આવી રીતે પથ્થરની પ્રતિમા આકૃતિ થાય. એટલે કે એની લંબાઈ મપાય, એની પહોળાઈ મપાય, એની જાડાઈ મપાય, અને એ શિલ્પમાં જે તમારે છે ને નકશીકામ કે આકૃતિ કે જે વસ્તુ તમારે ઘડવી હોય એવી રીતે એની ઊંડાઈ પણ મપાય. એટલે કે શિલ્પના 3 ડાયમેન્શન છે, શિલ્પના 3 પરિમાણ છે. એક છે લંબાઈ, બીજું છે પહોળાઈ અને ત્રીજું છે ઊંડાઈ. અને શિલ્પ 4 રીતે થાય છે: માટી, ધાતુ, પથ્થર અને લાકડું. હવે શિલ્પ છે એ કેટલા પ્રકારથી બને છે? એક શિલ્પ હોય છે એવું કે જે તમે સામેની બાજુથી જોઈ શકો છો, અને એક શિલ્પ હોય છે એવું કે તમે એને 4 બાજુથી જોઈ શકો છો. હું તમને પહેલાં બંનેના દાખલા હું તમને દઈ દઉં અને પછી આપણે એની આગળ વાત કરીએ કે આપણે મંદિરમાં કોઈ ભગવાનની પ્રતિમા જોઈએ છીએ તો ભગવાન સામે હોય છે, આશીર્વાદ આપતા હોય છે, એટલે કે એ શિલ્પનો સામેની બાજુથી આપણે જોઈ શકીએ. એટલે કે પાછળનો જે પૃષ્ઠભાગ છે એ સપાટ હોય છે. એટલે એવું કોઈ શિલ્પ હોય છે જે શિલ્પને તમે સામેની બાજુથી જોઈ શકો. એવા શિલ્પને તમે અંશઃ મૂર્ત શિલ્પ કહી શકો, અથવા એવા શિલ્પને અંશમૂર્ત શિલ્પ કહેવામાં આવે છે. હવે અમુક શિલ્પ હોય એવું, દાખલા કે નગરના ચોકમાં એવું શિલ્પ. હવે નંદીનું શિલ્પ જ છે એવું કે નંદીના શિલ્પને તમે 4 બાજુ જોઈ શકો. તમે કોઈ શંકર ભગવાનના મંદિરમાં નંદી હોય, તમે જાઓ તો પણ એને જોઈ શકો. તમે આ બાજુથી પણ નંદીને જોઈ શકો. શંકર ભગવાન દર્શન કરીને પાછા આવતા હો તો પણ નંદીને જોઈ શકો. તો 4 બાજુથી જે શિલ્પને તમે જોઈ શકો એવા શિલ્પને પૂર્ણ મત શિલ્પ કહે છે. અને સૌથી સહેલું છે કે શિલ્પના માત્ર 2 જ પ્રકાર પડે છે. શિલ્પની શૈલી 3 છે, શિલ્પના પ્રકાર 2 છે. એક છે અંશમૂર્ત શિલ્પ, જેને તમે સામેની બાજુથી જોઈ શકો, અને એક છે પૂર્ણ મૂર્ત શિલ્પ. અંશ મૂર્ત શિલ્પને ઇંગ્લિશમાં સ્કલ્પચર ઇન ધ રિલીફ કહેવામાં આવે છે, અને પૂર્ણ મૂર્ત શિલ્પોને ઇંગ્લિશમાં સ્કલ્પચર ઇન ધ રાઉન્ડ કહેવામાં આવે છે. તો 2 પ્રકારો વિશે અથવા 2 પ્રકાર, એક અંશમૂર્ત અને પૂર્ણ મૂર્ત વિશે આપણે જોઈએ. તમે આ એક ફોટામાં 3 શિલ્પો જોઈ શકો છો. આ 3 શિલ્પ છે એ તમને સામેની બાજુથી દેખાય છે. તમને આ 3 શિલ્પો ડાબી બાજુથી, આ બાજુથી અથવા પાછળથી તમે જોઈ શકતા નથી. જે શિલ્પ સામેની બાજુથી જોઈ શકાય, જે શિલ્પને સામેની બાજુથી ઉપસાવીને ઘાટ ઘડવામાં આવ્યો હોય એવા શિલ્પને અંશમૂર્ત શિલ્પ કહેવાય. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. જે શિલ્પમાં આગળનો ભાગ કંડારીને કોતરીને ઉપસાવવામાં આવ્યો હોય, જે શિલ્પનો આગળનો ભાગ કંડારીને કોતરીને ઉપસાવવામાં આવ્યો હોય, એ શિલ્પનો પાછળનો ભાગ એટલે કે પૃષ્ઠભાગ છે એ પૃષ્ઠભાગ છે એ સપાટ હોય. કોઈ પણ એક જ બાજુથી જેને ઘાટ આપવામાં આવ્યો હોય, શિલ્પનો આગળનો ભાગ કંડારીને કોતરીને ઉપસાવવામાં આવેલો હોય, પાછળનો ભાગ પૃષ્ઠભાગ સપાટ હોય, અને કોઈ પણ એક જ બાજુ ઘાટ આપવામાં આવ્યો હોય તે શિલ્પને અંશમૂર્ત શિલ્પ કહે છે, અથવા તે શિલ્પને અંશમૂર્ત શિલ્પ કહેવામાં આવે છે. તો આ શિલ્પનો પહેલો છે પ્રકાર, જે આપણે મંદિરોમાં ભગવાનની પ્રતિમા જોઈ શકીએ છીએ. માત્ર સામેથી જે તમને પ્રતિમાના દર્શન થાય, માત્ર સામેની બાજુ તમે નરી આંખે સીધી રીતે જે શિલ્પને જોઈ શકો એને અંશમૂર્ત શિલ્પ કહેવાય છે. ઇંગ્લિશમાં સ્કલ્પચર ઇન ધ રિલીફ કહેવામાં આવે છે. હવે આપણે બીજું શિલ્પ જોઈએ, જેને તમે 4 બાજુથી 4 કોરથી તે
પ્રતિમાને તમે જોઈ શકો છો. એટલે કે આપણે નંદીની વાત થઈ હતી, કે આજે નંદીનું છે શિલ્પ, એ તમે શંકર ભગવાનના મંદિરમાં જાઓ તો તમે ચારે બાજુથી જોઈ શકો. એટલે કે બધા શિલ્પો છે એવા કે જેને તમે ચારે બાજુથી જોઈ શકો. તો આ મેં શિલ્પ એવું એક છે લીધું કે ગાંધીજીની આ પ્રતિમા છે એને તમે આ બાજુથી પણ સામેથી પણ જોઈ શકો છો. એટલે કે જો તમે સામે ઊભા હો તો પણ એ તમે શિલ્પ જોઈ શકો, તમે આ બાજુથી આવતા હો તો પણ એ શિલ્પ તમે જોઈ શકો, તમે પાછળથી પણ શિલ્પને જોઈ શકો અને આ બાજુ શિલ્પ જોઈ શકો. એવી રીતે કોઈ પણ પ્રતિમાને ચારે કોરથી પૂર્ણ સ્વરૂપમાં એ પ્રતિમા તમે જોઈ શકો. એ પૂર્ણ સ્વરૂપમાં જે પ્રતિમા જોઈ શકાય એને પૂર્ણ મત શિલ્પ કહેવામાં આવે છે. શબ્દો શિષ્ટ છે, શબ્દો પહેલી વાર જો આવ્યો હોય કાને તો થોડાક અઘરા પડે, પણ માત્ર બે છે. એક અંશ, કોઈ પણ શિલ્પનો તમે એક અંશ જોઈ શકો અને બીજું પૂર્ણ છે. કોઈ પણ શિલ્પને તમે કોઈ પણ બાજુથી પૂરી રીતે જોઈ શકો, એને પૂર્ણ મત શિલ્પ કહેવાય. આપણે હવે એની વ્યાખ્યા જોઈએ. સ્કલ્પચર ઇન ધ રાઉન્ડ. જે શિલ્પને ચારે બાજુ ફેરવીને જોઈ શકાય એ રીતે કંડારવામાં આવે છે અથવા એ રીતે ઘાટ આપવામાં આવે છે. જે શિલ્પને ચારે બાજુ ફેરવીને જોઈ શકાય એ રીતે કંડારવામાં આવે છે અથવા એ રીતે ઘાટ આપવામાં આવે છે, એવા શિલ્પને પૂર્ણ મત શિલ્પ કહેવામાં આવે છે. ખાસ કરીને હવે આપણે ડાયમેન્શન એટલે કે પરિમાણ જોઈશું કે અંશ મૂર્તમાં લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ તો નિશ્ચિત હોય ને હોય તે, કારણ કે કોઈ પણ શિલ્પ છે એ તમારે કેટલી ઊંચાઈ, કેટલી લંબાઈ, કેટલી પહોળાઈ, કેટલી જાડાઈનું બનાવવું એ તમારે અગાઉ નક્કી કરવું પડે છે. પરંતુ આ શિલ્પમાં છે એ આ ત્રણે ડાયમેન્શન પ્લસ ઊંડાઈ અને જાડાઈથી આને કોતરવામાં આવે છે. એટલે કે આ શિલ્પમાં લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને જાડાઈ એ રીતે એ શિલ્પને કોતરવામાં આવે. તમે જુઓ આ દરેક શિલ્પો છે એ તમે કોઈ પણ બાજુથી આ દરેક શિલ્પોને તમે જોઈ શકો. આવા શિલ્પ ક્યાં હોય છે? તો આવા શિલ્પ હોય છે એ જાહેર નગરના ચોકમાં હોય છે. આવા શિલ્પો જાહેર માર્ગો પણ હોય છે, મંદિરની પ્રદક્ષિણા પથમાં હોય છે. એટલે આવા શિલ્પને આપણે પૂર્ણ મૂર્ત શિલ્પ કહેવામાં આવે છે. આવી રીતે આપણે જોઈએ તો શિલ્પના મુખ્ય બે છે પ્રકાર. એક છે અંશમૂર્ત શિલ્પ અને એક છે પૂર્ણ મૂર્ત શિલ્પ. જો આપણે આગળ વાત કરીએ તો શિલ્પની ત્રણ શૈલી છે. એકનું નામ છે ગાંધાર, એકનું નામ છે મથુરા અને એકનું નામ અમરાવતી, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. પણ આ વિડીયોમાં આપણે શિલ્પ એટલે શું, તો શિલ્પ એટલે ઘાટ ઘડીને પથ્થરોમાં થતી કોતરણી કામ અથવા કળાને શિલ્પ કહેવાય. કયા ઉપવેદનું નામ શિલ્પવેદ છે અથવા સ્થાપત્ય વેદ છે? તો અથર્વવેદના ઉપવેદનું નામ શિલ્પવેદ છે અથવા સ્થાપત્ય વેદ છે. સર સિડની કાલ્વિને શિલ્પની વ્યાખ્યા શું આપી? તો શિલ્પ એટલે ઘાટ ઘડવાની કળા. સૌથી જૂનું શિલ્પ આપણને ક્યારથી પ્રાપ્ત થાય છે? તો મોહેંજો-દડોનું જ્યારે ઉત્ખનન થયું ત્યારે આપણને સૌથી જૂનું શિલ્પ નર્તકીની પ્રતિમા પ્રાપ્ત થાય છે. શિલ્પ ચાર સામગ્રીથી થાય છે: ધાતુ, માટી, પથ્થર અને કાષ્ઠ એટલે કે લાકડું. ત્રણ પરિમાણથી શિલ્પનું કામ થાય છે: લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને જાડાઈ. શિલ્પની બે છે પ્રકાર. એક છે અંશમૂર્ત શિલ્પ, જેને સામેની બાજુથી જોઈ શકો, અને છે બીજું જેને કહેવાય છે પૂર્ણ મૂર્ત શિલ્પ. તો આવી રીતે આપણે શિલ્પ એટલે શું, શિલ્પના પ્રકાર અને એ આપણે વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભારતીય શિલ્પકલાના પ્રકાર ગાંધાર શૈલી, મથુરા શૈલી અને અમરાવતી શૈલીની વાત કરીશું. થેન્ક યુ. આભાર.